નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ નિબંધ લખનારના આભાર દર્શન સાથે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે વિદ્યાર્થી મિત્રો આપણે નિબંધની ચર્ચા કરીશું, જેનો વિષય છે અતિવૃષ્ટિ અથવા મેઘરાજા કોપે ત્યારે અથવા વર્ષાનું તાંડવ। આપણે નિબંધ જોઈએ। ખેતી પ્રધાન દેશના વિકાસ માટે વર્ષા અતિ આવશ્યક છે, પરંતુ જ્યારે વર્ષા કોપાયમાન થાય છે ત્યારે ધરતી ઉપર પ્રલય જેવી પરિસ્થિતિ ઊભી થાય છે। ગ્રીષ્મના આકરા ઉકળાટથી અકળાયેલા લોકો વર્ષાના આગમનની આતુરતાથી રાહ જુએ છે। વર્ષાનું આગમન વીજળીના ચમકારા, વાદળના ગડગડાટ અને પવનના સુસવાટા સાથે થાય છે। બધે આનંદનું વાતાવરણ પ્રસરી જાય છે। મોર કળા કરી, દેડકા ડ્રાઉં ડ્રાઉં કરી અને ખેડૂતો ઉલ્લાસ દર્શાવીને વર્ષાનું સ્વાગત કરે છે। પ્રકૃતિનું આ રૌમ્ય સ્વરૂપ ક્યારેય રૌદ્ર સ્વરૂપ પણ ધારણ કરે છે। બારે મેઘ ખાંગા થાય, સતત મુશળધાર વરસાદ એક ધારો વર્ષા કરે, નદીઓમાં ઘોડાપૂર આવે, નદી નાળા તૂટી જાય, સમગ્ર વિસ્તાર પાણીથી જળબંબાકાર થઈ જાય, ત્યારે તેવા વધારે પડતા વરસાદને અતિવૃષ્ટિ કે વર્ષાનું તાંડવ કહે છે। સૂર્યદેવના દર્શન ન થાય, રાત્રે ચંદ્ર કે તારા પણ નજરે ન પડે, વર્ષાનું આ તાંડવ અતિશય વિનાશ સર્જે છે। કવિ શ્રી કલાપીએ કહ્યું છે કે જે પોષતું તે મારતું, એવો દિશે ક્રમ કુદરતી। વરસાદ જ્યારે ભગવાન શંકરના તાંડવ નૃત્યની જેમ તૂટી પડે છે, ત્યારે વિનાશક શોક અને નિરાશા જન્માવે છે। નદીઓમાં ભારે પૂર આવે છે। પૂરના પાણી કાંઠા વિસ્તારના ગામો અને ખેતરોમાં વિનાશ વેરે છે। કાચા મકાનો તૂટી પડે છે, ઘરવખરી પૂરમાં તણાઈ જાય છે, ખેતરનો પાક ધોવાઈ જાય છે, વૃક્ષો પડી જાય છે, જીવતા ઢોર પણ તણાઈ જાય છે। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે, ઠેર ઠેર રસ્તાઓ અને રેલ માર્ગો ધોવાઈ જાય છે, વીજળી પડતા જાનમાલનું નુકસાન થાય છે, થાંભલા તૂટી પડતા વીજ પ્રવાહ ખોરવાઈ જાય છે, ચારેય બાજુ વિનાશના દ્રશ્યો ઊભા થાય છે। કુદરતના આ રૌદ્ર સ્વરૂપમાં માનવી ત્રાહિમામ ત્રાહિમામ પોકારી ઉઠે છે। ચંદ્ર અને મંગળ સર કરનારો માનવી આવા કુદરતી પ્રકોપ સામે નિસહાય બની જાય છે। એક કવિએ બહુ સુંદર કહ્યું છે કે પાપ પુણ્યનો હિસાબ માંડવા ક્યાં રહીશું, હતું ન હતું થઈ ગયું કોને કહીશું। પ્રકૃતિના આ રૌદ્ર સ્વરૂપ વખતે માનવીની માનવતા જાગી ઉઠે છે। પૂર પીડિતોને બચાવવા, સહાય કરવા લોકો નાત જાત જોયા વિના રાહત કાર્યોમાં જોડાઈ જાય છે। સામાજિક સંસ્થાઓ અને સરકાર ફસાયેલા લોકોને ફૂડ પોકેટ પહોંચાડે છે। હોડીઓ દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવે છે, તેમને અનાજ, કપડાં અને દવા પહોંચાડવામાં આવે છે। જીવનને ફરી શરૂ કરવા, ઘરવખરી ખરીદવા આર્થિક સહાય આપવામાં આવે છે। રોગચાળો ફેલાય નહીં તે માટે ઠેર ઠેર દવાઓનો છંટકાવ કરવામાં આવે છે। અતિવૃષ્ટિથી નદીઓમાં પૂર આવે છે અને વિનાશ વેરતું વહી જાય છે। એના કરતાં નદીઓ પર બંધ બાંધીને નકામા વહી જતા પાણીને રોકીને દુષ્કાળને હંમેશા વિદાય આપી શકાય છે। આપણે મેઘરાજાને પ્રાર્થના કરીએ કે તે પ્રમાણસર વરસે અને સૌને સદા હેમખેમ રાખે। વિનાશ વેરનારી વર્ષા જીવનદાત્રી છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે નિબંધની ચર્ચા પૂર્ણ કરીએ છીએ। આશા રાખું છું આ નિબંધમાંથી આપને ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ હશે। વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપને ધોરણ 1 થી 12 ગુજરાતી વિષયને લગતા અભ્યાસ, વ્યાકરણને બધા જ વિડીયો આપને મારી યુટ્યુબમાં મળી રહેશે। શાળામાં કાર્યક્રમના આયોજનના વિડીયો પણ આપને મારી યુટ્યુબમાં મળી રહેશે। વિદ્યાર્થી મિત્રો, તમારે ચેનલને સબસ્ક્રાઈબ કર્યા બાદ પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો। તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું। ફરી વખત નવા ટોપિક સાથે મળીશું, ત્યાં સુધી આપની રજા લઉં। આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો।